વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંતુલન પાઠ શરૂ કરીશું. તેમાં જે મુદ્દા રદ થયેલા છે તેનું મેં લિસ્ટ તમને મોકલ્યું છે. તો આજે આપણે 7.3 મુદ્દો ચર્ચા કરીશું, જે ટાઇટલ છે રાસાયણિક સંતુલનનો નિયમ. રાસાયણિક સંતુલનનો નિયમ અને સંતુલન અચળાંક. તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ કે આની અંદર આપણે એક રાસાયણિક સમીકરણ ધારીશું. એટલે જવાબમાં લખીએ છીએ, ધારો કે નીચે દર્શાવેલી રાસાયણિક પ્રક્રિયા થાય છે. એમાં આપણે A+B C+D એટલે A અને B જે છે તે પ્રક્રિયકો છે અને C અને D જે છે તે નિપજો છે. તો આ પ્રતિવર્તી પ્રક્રિયા છે, આપણે એવું ધારીશું. એટલે આપણે અહીંયા આવા ચિહ્ન દોરીશું. તો આ પ્રતિવર્તી પ્રક્રિયાઓનો અભ્યાસ જે છે એ નોર્વેના બે વૈજ્ઞાનિકોએ કર્યો હતો, કેટો મેક્સિમિલન ગુલબર્ગ અને પીટર વાઘ. ગુલબર્ગે અને વાઘે આ રાસાયણિક પ્રક્રિયાઓમાં ખાસ 1864 દરમિયાન અભ્યાસ કર્યો હતો અને સંતુલિત સમીકરણનો નીચે સંતુલન અચળાંકનો સંબંધ તાર્યો હતો. એટલે ખાસ આપણે ગુલબર્ગ અને વાઘ એવો શબ્દ વાપરીશું. આ એક વૈજ્ઞાનિક અને બીજો વૈજ્ઞાનિક છે. તો આના પરથી આ જે છે એના પરથી કેવી રીતે સંતુલન અચળાંક લખાય તે આપણે શીખીશું. આ સમીકરણ 1 છે. હમણાં ચર્ચા કરી તેમ મિત્રો, આપણી પાસે A+B એમાંથી બનતું હતું C અને D. આ સમીકરણ 1 હતું. અહીંયા લખું છું A અને B પ્રક્રિયકો છે અને C અને D જે છે તે નિપજો છે. તો અહીં આપણે સંતુલન અચળાંક લખીશું. સંતુલન અચળાંક Kc બરાબર નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. મિત્રો યાદ રાખો, આ ચોરસ કૌંસ છે તે મોલર સાંદ્રતા સૂચવે છે. એટલે નિપજોમાં આવે C ની સાંદ્રતા ગુણ્યા D ની સાંદ્રતા છેદમાં A ની સાંદ્રતા અને B ની સાંદ્રતા. આ સમીકરણ 2. જ્યાં Kc છે તે સંતુલન અચળાંક છે. Kc જે છે તે સંતુલન અચળાંક છે. તો આપણે અહીં કોઈ એક સમીકરણ ધારો કે ઉદાહરણ તરીકે લઈએ તો આપણને એમાં શું લખી શકાય તે માહિતી મેળવીએ. ધારો કે ઉદાહરણ આમાં લઈએ છીએ કે H2 ગેસ વત્તા I2 ગેસ એમાંથી બને છે 2 મોલ HI ગેસ. તો આના માટે મારે સંતુલન અચળાંક લખવું હોય તો નિપજો ભાગ્યા પ્રક્રિયકો લખવાનું, અને નિપજો ભાગ્યા પ્રક્રિયકો લખવું હોય તો આપણે તેના મોલ જે છે એ લખવા પડે. મોલ લખવા પડે એટલે કે અહીં એક મોલ છે માટે ઉપર 1 મોલ દર્શાવેલો છે. તો અહીં 2 મોલ છે, આ 1 મોલ છે, આ 1 મોલ છે. એટલે મિત્રો તે મોલ જે છે તે પાવરમાં દર્શાવવાના, ઘાતમાં દર્શાવવાના. એટલે અહીં લખવાનું HI ની સાંદ્રતા એની 2 ઘાત, અહીં લખું છું H2 એની 1 અને અહીં લખું છું I2 એની 1 ઘાત. આ આપણું સમીકરણ 3 રહેશે. હજી આપણે બીજા ઉદાહરણ સમજીએ. જુઓ મિત્રો, ધારો કે A મોલ A
બી મોલ બી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને સી મોલ સી અને ડી મોલ ડી બનતું હોય. અહીં લખું છું એ અને બી. સ્મોલ એ અને બી છે તે પ્રક્રિયકો એ અને બીના મોલ છે. સ્મોલ સી અને સ્મોલ ડી છે તે નિપજ સી અને ડીના મોલ છે. તો અહીંયા મારે કેસી લખવું હોય સંતુલન અચળાંક તો આવી રીતે લખાશે. સીની સાંદ્રતા એની સી ઘાત એટલે પાવર લખવાનો ડી રેસ ટુ ડી છેદમાં એ રેસ ટુ એ અને બી રેસ ટુ બી આવું થશે. આ જે ચોરસ કૌંસ છે તે તમને ખબર છે સાંદ્રતા સૂચવે છે અને સાંદ્રતાને ઇંગ્લિશમાં કોન્સન્ટ્રેશન કહેવાય. સાંદ્રતાને ઇંગ્લિશમાં કોન્સન્ટ્રેશન કહેવાય એટલે એને સી વડે પણ દર્શાવી શકાય. માટે ઘણીવાર આ સમીકરણ આવું લખ્યું હોય છે. આ સી એટલે લખીએ છીએ કે તે સાંદ્રતાના સ્વરૂપમાં દર્શાવેલું છે. તો અહીં લખવાનું સી એટલે સાંદ્રતા 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 ચોરસ કૌંસ પછી કાઢી નાખવાનો. તો સી સી રેસ ટુ સી સી ડી રેસ ટુ ડી એ રેસ ટુ એ અને બી રેસ ટુ બી આ રીતે પણ દર્શાવી શકાય. બંને સાચું છે. હજી આપણે વધુ ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે દર્શાવ્યું જ્યાં સી છે એ સાંદ્રતા સૂચવે છે અને સાંદ્રતા મોલર સાંદ્રતા હતી માટે તે મોલ્સ પર લીટરમાં સૂચવે છે. હવે આપણે તેનો નિયમ ભણીએ. યાદ રાખીએ, આપેલા તાપમાને પ્રક્રિયા નિપજોની સાંદ્રતાને સંતુલિત સમીકરણમાંના અનુરૂપ તત્વયોગમિતીય ગુણાંક એટલે કે મોલ લખ્યું તે તત્વયોગમિતીય ગુણાંકને ઘાતાંકમાં એટલે આપણે પાવર લખ્યો તે ઘાતાંક તરીકે લેતા અને તેને પ્રક્રિયકોની વ્યક્તિગત સાંદ્રતાઓને અનુરૂપ તત્વયોગમિતીય ગુણાંક ઘાતાંક તરીકે લઈ ભાગવાથી અચળ મૂલ્ય પ્રાપ્ત થાય છે. એટલે તમે આખી લાઈન છે એનો મિનિંગ એવો છે જે આપણે હમણાં લખ્યો હતો. હમણાં તમને ફરીથી ઉદાહરણ આપું છું. આ જે વાત લખી આને સંતુલન નિયમ અથવા રાસાયણિક સંતુલનનો નિયમ કહે છે. એટલે આપણે કહ્યું હતું કોઈ પણ તાપમાને ધારો કે આ પ્રક્રિયા થતી હોય A mole of A plus B mole of B will give C moles of C plus D moles of D. તો Kc સંતુલન અચળાંક આ અચળાંક છે. તો અહીં લખ્યું છે જુઓ, નિપજોની સાંદ્રતાને સંતુલિત સમીકરણમાંના તત્વયોગમિતીય ગુણાંકને ઘાતમાં. એટલે આ જે છે તે ચોરસ કૌંસ સાંદ્રતા સૂચવે છે. એમાં આપણે નિપજ આવશે એટલે સી આવશે અને ડી આવશે. એની ઘાત મોલ્સ આવશે સી અને ડી અને છેદમાં લખવાનું એ રેસ ટુ એ અને બી રેસ ટુ બી. એટલે આવી રીતે જે લખ્યું છે તેને રાસાયણિક સંતુલનનો નિયમ કહે છે. મિત્રો, હવે આપણે થોડી ચર્ચા એમાં આગળ કરીશું કે જ્યારે આપણે
સમીકરણ આવું લખ્યું છે H2 ગેસ વત્તા I2 ગેસ 2 મોલ HI બનશે ગેસ. તો આપણે અહીંયા કેસી દર્શાવીએ. આપણને યાદ જ છે, અહીંયા લખવું પડશે HIની સાંદ્રતા (2), H2ની સાંદ્રતા (1) અને I2ની સાંદ્રતા (1). તો આ જે છે એ જ પ્રક્રિયા હું રિવર્સ દર્શાવું છું. તો આવું દર્શાવાશે 2 મોલ HI એમાંથી પ્રાપ્ત થશે H2 વત્તા I2 ઊંધું, એટલે આ પુરોગામી આ પ્રતિગામી છે. તો આના માટે આપણે કેસી ડેશ લખીશું. તો એમાં ઊંધું આવશે H2ની સાંદ્રતાની 1 I2ની સાંદ્રતાની 1 અને HI(2). તો આ સમીકરણ આપણે ધારો કે x ગણીશું, અથવા એક કામ કરીએ, અહીં લખું છું આ સમીકરણ A અને આ જે છે એ સમીકરણ B. તો બંનેનો આપણે ગુણાકાર કરીએ. આપણે લખીએ છીએ સમીકરણ A અને B નો ગુણાકાર કરતા. તો જવાબ આવ્યો કેસી ગુણ્યા કેસી ડેશ બરાબર, અહીંયા લખવું પડશે HI નો વર્ગ, આ રહ્યું H2ની 1 અને I2ની 1 ગુણ્યા H2ની 1 I2ની 1 અને અહીં લખીશું HI(2). એટલે આ કટ થઈ જશે બધું. તો જવાબ આવશે કેસી ગુણ્યા કેસી ડેશ બરાબર 1. આ બધું કટ થઈ જશે, એટલે કે કેસી અને કેસી ડેશ એકબીજાના વ્યસ્ત છે એવું કહી શકાય. એટલે આપણે અહીં લખીએ છીએ પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક એટલે કેસી ડેશ એ પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકનો વ્યસ્ત હોય છે. ચાલો મિત્રો, યાદ રહ્યું. હજી આમાં આપણે બીજા ઉદાહરણ લઈ શકીએ, પરંતુ 3 માર્ક માટે આટલું પૂરતું છે. બેસ્ટ ઓફ લક.